સુરતના એક યુવાને વિદેશની ધરતી પર ભારતનું નામ રોશન કર્યું છે. બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી ભારતનો તિરંગો લહેરાવ્યો છે. આ યુવાન છે સુરતના રવિ રાંદેરી. રવિ રાંદેરીએ થાઈલેન્ડના બેંકોક ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત મિસ્ટર એન્ડ મિસ યુનિવર્સ 2026ના ગ્લોબલ સ્ટેજ પર બોડી બિલ્ડિંગમાં ભાગ લઈ ગોલ્ડ અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યા છે. ત્યારે આવો સાંભળીએ રવિ રાંદેરીના મુખેથી તેમની આ અદ્ભુત હાંસલ કરેલી સિદ્ધિ માટે કેટલી મહેનત હતી અને કેટલી ટફ ફાઇટ પછી આ પરિણામ મળ્યું. મારું નામ રવિ રાંદેરી. હું સુરત, ગુજરાત, ઇન્ડિયાથી બિલોંગ કરું છું. હું બોડી બિલ્ડિંગ રમું છું, સિનિયર બોડી બિલ્ડિંગ, માસ્ટર બોડી બિલ્ડિંગ અને માસ્ટર મેન ફિઝિક. મારી સ્પર્ધા બેંકોક થાઈલેન્ડમાં યોજાઈ હતી, જેનું નામ મિસ્ટર એન્ડ મિસ યુનિવર્સ છે અને એમાં મેં ભારત દેશને 2 સિલ્વર અને 1 ગોલ્ડ અપાવ્યો છે. 99 હું બોડી બિલ્ડિંગ કરું છું. જ્યારે હું 13 યર્સનો હતો ને ત્યારે સબ જુનિયર કોમ્પિટિશન રમતો હતો. હું એકચ્યુઅલી 10 વાર મિસ્ટર સુરત, 36 ટાઈમ મિસ્ટર ગુજરાત, સબ જુનિયરથી લઈને માસ્ટર સુધીમાં, અને 8 વાર મિસ્ટર ઇન્ડિયા, 3 વાર મિસ્ટર વર્લ્ડ અને આ ફર્સ્ટ ટાઈમ મિસ્ટર યુનિવર્સ બન્યો છું. મેં ઇન્ડિયામાં તો મેં બધું ઘણું કર્યું અને લોકો બધા બહુ બધું કરતા હોય છે, બટ મારી એક સપનું હતું કે હું ઇન્ડિયાની બહાર જઈને ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરું અને મારા આપને પ્રૂવ કરું. મેમ ટફ ફાઇટ તો બહુ જ હતી. હવે એ ટફ તો હું તમને કહી શકીશ, બટ એક વેરી ટફ ફાઇટ. અને જ્યારે મને લો ફીલ થયું તો મને મેડિકલ ટ્રીટમેન્ટ આપી. તો ત્યાંના આપણા ઇન્ડિયન્સ હતા, જે એનઆરઆઈ, જે મને ચેરઅપ કરવા આવ્યા હતા, એ લોકોએ મને ઘણો સપોર્ટ કર્યો અને મારી 1 કલાક સુધી મારી મેડિકલ ટ્રીટમેન્ટ ચાલી અને પાછો મેં બેકઅપ લીધો, સ્ટેજ શો કર્યો અને આ સિદ્ધિ મેં એ હિસાબે હાંસલ કરી છે. બટ સિદ્ધિ માટે એક વસ્તુ કહેવા માંગુ છું કે જે પેલા 2 સિલ્વર મળ્યા છે ને, એ 2 સિલ્વરની એ બી આપણા 2 ગોલ્ડ જ હતા. બટ એકચ્યુઅલી મેડિકલ ટ્રીટમેન્ટના કારણે મારા અમુક પોઈન્ટ કપાઈ ગયા, એના કારણે મને એ લોકો સિલ્વર ઘોષિત કર્યું. ઇન ફ્યુચર મારું એક સપનું બીજું છે કે વર્લ્ડની જેટલી કન્ટ્રી છે ને, બધી કન્ટ્રીમાં હું જાઉં, ભારત દેશને રિપ્રેઝન્ટ કરું અને મારા પોતાના આપને પ્રૂવ કરું. આજના યુવાનોને મેં એક જ વસ્તુ કહેવા માંગુ છું કે જેવી રીતના જન્મ અને મૃત્યુ જે સત્ય હકીકત છે, લોકો આવ્યા છે, લોકો જવાના બી છે, પણ તમે જીવનમાં એવું કંઈ કાર્ય કરીને જાઓ ને કે તમારું નામ લોકોના દિલમાં જીવતું રહે. મીન્સ હિસ્ટ્રી બનાવી દો, યાર પોતે હિસ્ટ્રી બની જાઓ. લોકો યાદ રાખવું જોઈએ. ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત.